સુભદ્રા નામની ગોપી છે, રંગવેલી છે, ચિત્રગંધા છે, સુધીરા છે, આ બધી ગોપીઓને ત્યાં ભગવાન કે આપણે ચોરી નથી કરતા. આઇન્સ્ટાઈન એવું લખતા, આઇન્સ્ટાઈનનું એવું કહેવાનું હતું કે તમારી આજુબાજુમાં રહેતા અમુક ધર્મોમાં એવું છે કે તમારી આજુબાજુમાં જે રહેતા હોય એ જ્યાં સુધી સુખી ન હોય ત્યાં સુધી તમે એના ધર્મની બહુ મોટી યાત્રા હોય ન કરી શકો, એવો નિયમ છે. એમ આઇન્સ્ટાઈન એવું કરતું, તમારી ગમે એટલી પ્રસિદ્ધિ હોય, તમે ગમે એટલા મોટા થઈ ગયા હોય, પણ તમે આજુબાજુમાં રહેવાવાળા લોકોને સુખી ન કરી શકો તો તમારી મહત્તા કોઈ કામની નથી. તમે ગમે એટલા મોટા હોય, તમારા કુટુંબને તમે સુખી નથી કરી શકતા, આજુબાજુમાં રહેવાવાળાને સુખી નથી કરી શકતા, તો કંઈ કામનું નથી. એટલે સૌથી પહેલા સુખી તો રહેવા જોઈએ તમારા આજુબાજુવાળા. એટલે કૃષ્ણે કહ્યું કે મારી આજુબાજુના સુખી ન રહી તો મારી મહત્તા શું? એટલે જેને માખણ ન મળતું એને માખણ પહોંચાડવાનું. ઘરના છોકરાઓ ઘંટી ને બહારના આટો, એટલે આ એક માખણ શ્વેત ક્રાંતિ કહેવાય ને. માખણ બહાર જાય તો કંસને આપવું પડે ને, અહીંને ઢોળી નાખો, ફોડી નાખો. દુષ્ટ લોકોની પાસે માખણ ન જવું જોઈએ. બીજું, અત્યારે કુપોષણતા દૂર કરો, કુપોષણતા દૂર કરો. કુપોષણતા દૂર કરવાનું સૌથી પહેલું વહેલું કોઈ બીડું ઉપાડ્યું હોય તો એનું નામ છે કૃષ્ણ. કુપોષણતા દૂર કરો એના માટેની વ્યવસ્થા કરી છે. અને એ કુપોષણતા દૂર કરવા માટે કૃષ્ણએ આરંભ કર્યો છે કે ચાલો મારી સાથે. પણ કે કાના પકડાઈ જાશું તો કે પકડાય જ નહીં. કફલ્લ નામના ઋષિનું સ્મરણ કરો. કફલ્લ નામના, ક ફ પછી અડધો લ ને પછી આખો લ, કફલ્લ નામના ઋષિનું સ્મરણ કરો તો તમે ચોરીમાં પકડાવ નહીં. કફલ્લ ઋષિએ ચોરીએ પુરાણ બનાવ્યું છે. આજે પણ તાંજોરની પુસ્તકાલયમાં, તાંજોરના પુસ્તકાલયમાં ચોરીએ પુરાણ છે. ચોરી કયા માસમાં કરવી, કેટલા વાગે કરવી, કયા સમયે કરવી, કેમ કરવી, એમાં દરવાજો કેવી રીતે તોડવો, ઉપરથી મકાન કેમ તોડવું, દિવાલ કેમ તોડવી, ક્યાં ભગવાનનું સ્મરણ કરવું, કેટલા વાગે નીકળવું, એની વ્યવસ્થા છે. અને એ ચોરીય પુરાણ જ્યારે બનાવ્યું ત્યારે એની 3 પત્નીઓ હતી કે તમે આવું ન કરો, અમારી સેવાથી પ્રસન્ન હોય તો અમને કંઈક વરદાન આપો. અને ત્યારે એને વરદાન આપ્યું. આજે પણ પ્રતિષ્ઠામાં બ્રાહ્મણો આમ 3 વખત તાલી પડાવીને મૂર્તિને જ્યારે શયન કરાવે, એ શયન કરાવે પછી રાત્રિ સૂક્તનો પાઠ કરે, પછી 3 વખત યજમાન પાસે બ્રાહ્મણો તાલી પડાવે અને 3 તાલી પડાવીને આ શ્લોક બોલાવે. તીસરા ભાર્યા કફલ્લસ્ય દાહિની મોહિની સતી તાસામ સ્મરણ માત્રેણ ચોરો ગચ્છતે નિષ્ફલ. કોઈ ચોરી કરવા આવે તો નિષ્ફળ થઈ જાય. કેના કારણે? કફલસ્ય, તીસરા ભાર્યા કફલસ્ય, 3 ભાર્યા પત્ની હતી, દાહિની, મોહિની અને સતી. તાસામ સ્મરણ માત્ર, એના સ્મરણ માત્રથી ચોર તમારે અહીંયા ચોરી કરવા આવે પણ નિષ્ફળ જાય. ભગવાન કે એ પણ વ્યવસ્થા છે ને. કફલ ઋષિનું સ્મરણ કરો, પકડાશું જ ને. આપણો હેતુ બરાબર નથી તો સિદ્ધ થાય. તમારો હેતુ ખરાબ આવે, તમારા કાર્યમાં વિઘ્ન આવે, સમજવાનું હેતુ બરાબર નથી. તમે સફળ ન થાવ, સમજવાનું તમારો હેતુ બરાબર નથી. જો મારો હેતુ હોય કે કોઈને પણ મારે મસ્કો લગાવીને મારીને પાસે પડાવી લેવું તો હું એ કાર્યમાં સફળ ન થાવ. તમારી સફળતામાં કોઈ પણ વ્યક્તિ અતિ સફળ થયો હોય તો જોવાનું એનો હેતુ બહુ ઉદાત્ત હશે. સમષ્ટિનું કલ્યાણ કરવું. એવા મોટી મોટી જેટલી ફેક્ટરીઓ છે એ ફેક્ટરીવાળાને પૂછો કે તમારો હેતુ શું હતો, તો એને કહ્યું કે મારો હેતુ એવો હતો કે 5000 લોકોની આજીવિકા માટે હું નિમિત્ત બનવું, એવો મારો હેતુ હતો. એટલે એની ફેક્ટરી એટલો બધો પ્રોગ્રેસ કર્યો છે. તમારો જેટલો ઉદાત્ત હેતુ આટલું જ વિશેષ સફળતા. તમારો હેતુ જો ઉદ્દેશ્ય તમારો સારો નહીં હોય તમે સફળ ન થઈ શકો. અને અહીંયાથી આરંભ થયો છે ને. એ આરંભમાં સૌથી પહેલા ગોપીઓને અહીંયા ચોરી કર્યા. એમાં મારે 2 ગોપીઓના ચોરીની ચર્ચા કરવી છે. લાંબી તો ચર્ચા નથી કરવી, કારણ કે આમાં જે ગોપીને ત્યાં ચોરી કરવા ગયા એનું નામ હતું રંગવેલી. પૂજ્ય ડોંગરેજી મહારાજે ઘણી બધી ગોપીઓને પ્રસિદ્ધ કરી એવું કહી શકાય. પણ એક રંગવેલી ગોપી અને એક ચિત્રગંધા ગોપી, આ બેને પ્રકાશિત મારે કરવા છે. ડોંગરેજી મહારાજે તો એકને તો એવા બધા પ્રસિદ્ધ કર્યા કે લગભગ કોઈ એવા કથાકાર ન હોય જે પ્રભાવતીને ઓળખતા ન હોય. લગભગ લોકો પ્રભાવતીની ચર્ચા કરે, પણ મને એમ છે કે હું પ્રભાવતીનું કહેવા જાય તો રંગવેલી અને ચિત્રગંધા બાકી રહી જશે. આજે મારે 2ની ચર્ચા કરવી. બધા વક્તાશ્રીઓ પ્રભાવતીને તો લડાવે. પ્રભાવતીની કથા ગોલોક ખંડમાં છે, ગર્ગ સંહિતામાં 17મા અધ્યાયમાં પ્રભાવતીની કથા છે. શિક્યસ્તમ ગોરસમ દૃષ્ટ્વા હસ્ત અગ્રાહ્ય હરિસ્વયં ઉલુખલમ પીઠકશ્ચ ગોપાન સ્થાપ્ય રુરોદતમ, એવો શ્લોક છે. એમાં ભગવાને કહ્યું કે ચાલો આપણે બધા જઈએ. અને ભગવાને સૌથી પહેલા રંગવેલી નામની ગોપીને ત્યાં
અને ભગવાન ક્યારેય એવું ન કહેતા કે ચોરી કરવા જાય તો પહેલાથી જાણ કરી દે. છોકરો નીકળે, સાવધાન સાવધાન સાવધાન, રંગવેલી ગોપીને ઘરે આજ અમારું આખું મંડળ જવાનું છે માખણ લેવા માટે, દહીં લેવા માટે. રંગવેલી સાવધાન થઈ જાય. ખાલી એ નહીં, આખા ગામની ગોપીઓ ધ્યાન રાખે કે રંગવેલી ની અહીંયા ચોરી છે, રંગવેલી અહીંયા ચોરી છે. અને એ બધાનું દ્રષ્ટિ રોટલા ગળતા ગળતા રંગવેલી ગોપી કે આવ્યા કે નહીં આ લોકો, વાહિંદુ કરતા કરતા કે આ લોકો આવ્યા છે કે નહીં. અરે ગાય દોતા દોતા એક દ્રષ્ટિ આમ જ હોય, કાનો નહીં આવ્યા છે કે નહીં. સતત ખાલી એનો નહીં, આ પાડોશીનો બધા કે આનું ગ્રુપ જાય એ કફલમ બોલતા પકડાતા નથી, પકડાય કે નહીં જોવા માટે દરેક લોકોની સુરતા એમાં લાગી રહે. એટલે એક જ ગોપીની આ ચોરી કરે, એટલે એક ગોપીને જાણ નહીં, જાહેરમાં ઢીંઢોરો પીટાવવામાં આવતો. બધાનું ધ્યાન એમાં, ક્યારે થશે ક્યારે થશે. રંગવેલી ગોપીની તો ચર્ચા છે કે રંગવેલી ગોપી છે એ કહે કે કાનાને મારે ઘરે ચોરી જ ન કરવા દો. હસ્ત અગ્રાહ્યે, જ્યાં હાથ ન પહોંચે ત્યાં શીકું બાંધી દઉં, કાનો કેમ પહોંચે ત્યાં. અને એમાંય એ શિકાની ઉપર જ્યાં મટકું હતું એના ઉપર એક થાળી રાખી, એમાં પાણી ભરી રાખ્યું અને એની નીચે ખાટલો રાખીને સૂતી. બપોરનો સમય થયો, હજુ મંડળ આવ્યું નહીં. સેજ આમ કરવા માટે નીંદર ચડી ગઈ, આખું મંડળ આવ્યું. એટલું બધું ઊંચું હતું. દીકરાએ કીધું કાના ઉપર પાણી પણ ભરેલું છે. કાનો કે છે ને, મોટી બધી કમળની દાંડી કાઢી, એમાં પધરાવી, પાણીને સીધું ખેંચી લીધું નીચે. અને પછી કાને કીધું હાલો થઈ જાવ. અને જેવા થઈ ગયા, પીઠ કોલું ખલાદ્યૈહિ રચયતિ વિધિમ, એક વિધિની રચના કરી. 6 5 4 3 2 કાનો એના ઉપર ત્યાંથી પછી કાને માખણ આપ્યું. બધા લોકો નીચે માખણ આરોગતા હતા. આહા હા, કાના તું લે કે નહીં, પ્રમુખ છેલ્લે હો. પ્રમુખ તો છેલ્લે જ હોય, અધ્યક્ષ છેલ્લે હોય. એટલે ત્યારથી લઈને આજ સુધી અધ્યક્ષનું પ્રવચન છેલ્લે જ હોય. જે સભાના અધ્યક્ષ હોય એનું પ્રવચન છેલ્લે હોય. તમારું પ્રવચન ક્યારેક છેલ્લે આવે તો એમ નહીં માનવું કે મને છેલ્લો રાખ્યો, સમજી લેવાનું કે હું અધ્યક્ષ છું. બહુ આનંદથી કે હું અધ્યક્ષ છું. અધ્યક્ષ તો છેલ્લે જ હોય ને. અને જમવા પણ છેલ્લી થાળી મળે તો યાદ રાખવાનું કે હું અધ્યક્ષ છું. છેલ્લે મળે તો રાજી થાવ. અને એ અધ્યક્ષની જ્યારે પ્રવચનની ચર્ચા આવી, બધાએ આરોગી લીધું. પછી કનૈયાને નીચે ઉતરવાનું હતું. પછી નીચે ઉતર્યા કનૈયાએ, મટકું ત્યાં ને ત્યાં ફોડી નાખ્યું. ઓલું જે જલ ભરેલું પાત્ર હતું એ ત્યાં રાખ્યું ને મોટી નાડી પણ ત્યાં રાખી નીકળી ગયા બધા. 5-6 વાગ્યા નીંદર જાગી આની. 2 વાગ્યાના સૂતા હતા, 5 વાગ્યા સુધી 3 કલાક એવું સૂતા હતા. અને જયારે જાયગા નીચે પગ પધરાવ્યા, નીચે જ ઓલું પાત્ર હતું એમાં સીધા પગ આવ્યા. પગ ભીના થઈ ગયા. જોયું કે નીચે પાણી કેમ. આગળ જોયું કે મટકું તૂટેલું. આગળ જોયું તો બહુ મોટી કમળની દાંડડી, ને આમ ઉપર જોયું ત્યાં ખાલી ખમ. અને જયારે એ બહાર નીકળ્યા કે તો કેટલા બધા ગોપીઓના ઝુંડ બહાર ઉભા હતા. બધા હસતા હતા, તાલી વગાડતા હતા કે જો રંગવેલી પણ ચોરી થઈ ગઈ છે. અને સમજાણું નહીં કે આ કેમ હશે, મારા ઘરે ચોરી થઈ ગઈ. અને આખો દિવસ બધી ગોપીઓને ખબર ન પડી કે આને અહીંયા ચોરી કેમ થઈ ગઈ. ત્યારે જમવા માટે જ્યારે એનો દીકરો સાંજે બેઠો, ત્યારે એની પીઠની પાછળ કાનાના ચરણની નિશાની હતી. ઓળખી ગયા કે કાનો આના માથા ઉપર પગ રાખીને ઉપર ચડ્યો છે. આમ 4 3 2 1. અને કહ્યું મને નિંદર કેમ આવી ગઈ હશે. તેને યાદ આવ્યું કે મને ખીર જમાડવા આવ્યો હતો. નહીં માં, તારે જમવી જ પડે, જમવી જ પડે. એમાં જાયફળ નાખી દીધું. અને જાયફળ વાળું જે ખીર ખાઈ જાય એનું તો વાત જ પૂરી થઈ ગઈ. એટલે મને નિંદર ચડી ગઈ. આ તો ઘરના જ આમાં સાથે મળેલા છે. રંગવેલીની ત્યાં આમ કહ્યું. ચિત્રગંધાની એક ચર્ચા કરી દો. બાકી તો ગોપીઓ ફરિયાદ લઈને આવી છે યશોદા પાસે. યશોદા પાસે 3 શ્લોકોમાં ફરિયાદ કરી છે. એક વત્સાન મુંચન ક્વચિદ સમયે, બીજો હસ્તાગ્રાહ્ય રચયતિ વિધિમ પીઠ કોલું ખલાદ્યૈહિ, અને ત્રીજો એવમ દ્રાષ્ટ્યાન નિષતિ કુરુતે નેહનાદિ નિવાસ્તો. આ 3 શ્લોકોમાં ફરિયાદ છે. જેટલી કથાઓ બનાવી હોય આ 3 શ્લોકોમાંથી બની જાય. જેટલી બનાવી હોય એટલી. મોટા ભાગની જે કથાઓ બની છે એ ભક્તમાલમાં હોય, પાતાલખંડમાં હોય કે અન્ય નાભાજીના ભક્તમાલમાં, જેમાં પણ, કે વિદગ્ધ માધવમાં હોય કે વ્રજલીલા નામના ઓલામાં હોય, એ બધા જેટલી કથાઓ બની છે આ 3 શ્લોકથી બહાર એક પણ કથા નથી. પેલું વેલું કામ કરતા હતા. વત્સાન મુંચન, વાછડાઓને છોડી દેતા હતા. શા માટે વાછડાઓને છોડતા હતા? તો કે
ખરો અધિકાર છે ને વાછડાઓનો છે, દૂધનો. પણ આ તો કેવું આમ બતાવી સે દૂધ પીવડાવે, પછી આમ સાઈડમાં લઈને પછી દોઈ લે. કૃષ્ણ કે આ ખોટું છે. એટલે ભગવાન હજી ગાય દોવાનો સમય નથી, ગાયને વાછડાને છોડી દે, જેટલું દૂધ પીવું એટલે પી લે, પછી એ છોડી દે ને બચે એમાંથી જ આ દોય, એવો ભાવ હતો કે એના બાળકમાંથી વધે એ આપણું છે. એટલે વત્સાન મુંચન, વાછડાઓને છોડી દેતા હતા. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો કહ્યું વત્સ એટલે દીકરો, મુંચન એટલે એને ક્યારે છોડી દેવો? જ્યારે પરિપક્વ થાય ત્યારે. તમારો દીકરો જ્યાં સુધી પરિપક્વ ન થાય, 1-1 રૂપિયાનો હિસાબ લ્યો. રોજ 1500 રૂપિયા વાપરવા આપો, પણ એને પૂછો કે ક્યાં વાપર્યા છે તે? ખોટી જગ્યાએ વાપરતા ડરશે. વત્સાન મુંચન, પરિપક્વતા પેલા એને ન છોડો. ક્વચિત અસમયે, જ્યારે એનો સમય ન પાકે ત્યાં સુધી હિસાબ લ્યો એની પાસે. મહાપ્રભુજીનો ભાવ સુબોધિની. ક્રોશ સંજાત ગોપીઓ આવીને કહે કે તમારો દીકરો અમારા વાછડાને છોડી દે, અમે દૂધ નથી લઈ શકતી. આણે કહ્યું કે તો એક કામ કરો ને, એ જો સમય છોડી દે એની પર ગુસ્સો કરો. કે અમે ગુસ્સો કરીએ તો હશે. સંજાત આસા, અને એનાથી પણ કે સ્તેયમ સ્વાદતી અથ દધિપય કલ્પિતે સ્તેય યોગે. અને એ ચોરી કરે અને બધા લોકોને દહીં, દૂધ, માખણ ખવડાવે. ખાલી એના મિત્રોને ખવડાવે તો વાંધો નહીં, મરકાન ભોક્ષ્યન વિભજતી, એ મરકાન એટલે વાંદરાઓને ખવડાવે ને એનું વિતરણ કરે વાંદરાઓને. કહ્યું કે સંતો આવ્યા છે, સંતો આવ્યા, લાવો માખણ, મટકા લઈ જાય. અમે કહ્યું કે સંતો ક્યાં છે? કે એમ દર્શન ન થાય, અંદર છે રૂમમાં ભોજન કરે છે. કે ભોજન કરી લે પછી દર્શન થશે ને. કે ભોજન કરીને જ્યારે માખણ પૂરા થાય દરવાજો ખોલે, સંતો પધારો, કે વાંદરાઓ નીકળે. અમે કહ્યું આ સંતો છે? કે આ સંતો જ છે, રામનું કામ કરી સંતો, ભગવાનનું કાર્ય કરી સંતો. આ કિષ્કિંધાથી છે, આ અયોધ્યાથી છે, કે પરિચય આપે. અને અમે કહીએ કે કાના મટકું લઈને જતી હોય, અમે કહીએ કે ના ના ના, ન અતિ ખાવા લાયક નથી, અને એને ન આપીએ ત્યારે હાથમાં પથ્થર લઈને ભાંડમ ભીનકતી, ખાવા લાયક નથી તો વેચવા લાયક પણ ન હોવું જોઈએ. મોટા ભાગના લોકોને ઘરે જાય કે આ આપણી ગીર ગાય છે, આપણી આ દેશી ગાય છે, આપણે દૂધ પીવા માટે રાખ્યું, એટલે જર્સી ગાય વીકી વેચવા માટે છે. કૃષ્ણ કહે કે જે મારા માટે યોગ્ય ન હોય બીજા માટે પણ યોગ્ય ન હોય. ભાંડમ ભીનકતી, મટકી તોડી નાખે છે. દ્રવ્ય અલાભે, જ્યાં દ્રવ્ય પ્રાપ્ત ન થાય, સગૃહ કુપિત, એવલા લોકો ઉપર ગુસ્સે થાય કે તમારા ઘરમાં માખણ નથી, ગાય નથી. જેના ઘરમાં ગાય ન હોય એ ઘર સ્મશાન સમાન કહેવાય, હમણાં બાળી નાખું. અને આ છેલ્લું પદ મને અતિ ગમે, યાતિ ઉપક્રોશ્ય તોકાન. તોકાન એટલે જે બાળકો આપણે માનસ્તો કે તને માના યુખી માનો જેની ચર્ચા કરી, જે બાળક પોતાની રીતે હલી ન શકતું હોય એવું બાળક હોય, એને વૃંદાવનની ને આ ગોકુળની તમામ સ્ત્રીઓ છે ને એને અમલ લગાડીને જાતી. અમલ એક એવો પદાર્થ છે કે તમારા હોઠ ઉપર ખાલી આમ અડી જાય. અમલ, અમલ પીણાને જાણો છો ને દુર્ગેશભાઈ? અમલનો પ્રયોગ તમે હોઠમાં અડાડજો, એકદમ નશાકારક છે. 8 કલાક સુધી તમારી નીંદર ખુલે નહીં. અમલ ખાલી હોઠ ઉપર અડી જાય તો. અમલનું એક પીણું આવે, એને ઘોડીને પીવામાં આવે. એ બધી ગોપીઓ એને અડાડીને જતી કે 8 કલાક સુધી આપણે દહીં, દૂધ, ઘી, માખણ વેચી આવીએ, છોકરો હું તો રે. આજે મોટા ભાગના દવાઓ બનાવવા આવી અમલમાંથી બનાવવામાં આવે. તમે ખાલી એક ટીપું અડાડી દો તો બાળક સૂતું જ રહે. બેન નોકરી કરીને સર્વિસ કરીને આવતા રહે. અત્યારે આ સૌથી મોટી પ્રથા ચાલે છે. એ વૃંદાવનમાં હતી, એ ગોકુળમાં હતી. અને જેવું આમ અડાડીને જાય, કૃષ્ણ જ્યાં જઈને ચિતલા ભરી આવે, હજી આમ બહાર નીકળે કે આ તોકા ને બાણ ઉપક્રોશ્ય, રડવા માંડે, રોવડાવે ભગવાન અમારા દીકરાઓને. અમે પાછી જઈએ પછી બાળક પાસે પાછા ચિતલા ભરે, રડે. એટલે એમ થાય કે હવે દીકરો આને અમલની અસર થઈ નથી, એટલે દીકરા પ્રત્યે ધ્યાન રાખે. અમુક બાળકની ઉંમર 12 વર્ષ સુધી તમારા બાળકને પ્રેમ આપો. બાકી 12 વર્ષ સુધી તમે પ્રેમ નથી આપ્યો તો બીજે પ્રેમ શોધવા જશે. મોટા ભાગના આ પ્રયત્નો છે, તમે બાળકોને નાનપણમાં પ્રેમ નથી આપતા, બાકી એને પ્રેમ શોધવા જવું જ ન પડે. 12 વર્ષ સુધી પ્રેમ આપો. એટલે તો નિયમ એવો છે કે 5 વર્ષ પછી એને ભણવા માટે બેસાડે ને. મારે એમાં ચર્ચામાં નથી પડવું, પણ ચિત્રગંધાની મારે ચર્ચા કરવી છે. અને ચિત્રગંધામાં હસ્ત અગ્રાહ્ય, જ્યાં હાથ ન પહોંચી શકે ત્યાં રચયતિ વિધિ પીઠ કોલું ખલાદ્યૈ. ક્યારેક ક્યારેક ભગવાન ત્યાં હાથ ન પહોંચે તો પીઠની રચના કરે, એટલે બાજોઠ રાખે. બાજોઠ રાખે તો ઉલુખલ રાખે, અને એ ન રાખે તો રચયતિ વિધિ, વિધિ કરે. આમ 6, 5, 4, 3
એમેય ન પહોંચી શકે ને બહુ ઊંચું રાખે તો છિદ્રમ યંતર નિહત વયું ન ઇતિ જ્ઞાનમ, એવા જ્ઞાનથી આમ ઉપરથી ગિલોર રાખે. ભગવાનને ખબર પડી આમાં માખણ છે, છાશ છે, ગિલોર મારે ને તૂટી જાય મટકી, નીચે રાખે અને સીધું પી લે. એક હટી જાય તો બીજો આવી જાય, બીજો હટી જાય તો ત્રીજો આવી જાય. અને એમ ભગવાને બધા લોકોને ઘરે આવી રીતે ચોરી કરતા કરતા ગોપીઓ છેલ્લી જે આ ફરિયાદ કરે એ ફરિયાદ બહુ સાંભળવા જેવી છે. એવમ દ્રાષ્ટ્યાન ઉષતિ કુરુતે મેહનાદી નિવાસ્તો. અહીં ઉષતિ યશોદા માટેનું સંબોધન છે. હે યશોદાને કહે કે ઉષતિ ધાષ્ટ્યાન, દુષ્ટતા કરે તમારો દીકરો, ધાષ્ટ્યાન કુરુતે, એવી દુષ્ટતા કરે. શું? મેહનાદીની મૂત્ર ઉત્સર્ગ વાસ્તો, એટલે ઘરના ઉંબરામાં મળમૂત્રના ત્યાગ કરાવે વાંદરાઓ પાસે. વાંદરાનું મળ કેટલું દુર્ગંધ આપતું હોય, એના મળ અમે રોજ માટે પૂજા કરવા દે તો એની દુર્ગંધ આવે. ઉંબરા ઉપર મળમૂત્રના ત્યાગ કરાવે. આપણે એમ થાય કે ભગવાને આવું કરવાની શું જરૂર હતી? પણ જેટલી વખત ઉંબરાથી આમ ઓળંગે ને એટલી વખત એને કૃષ્ણ યાદ આવવા જોઈએ. કોઈ પણ ભોગે કૃષ્ણનું વિસ્મરણ ન થાય એટલે ભગવાને આવી લીલા કરી, કોઈને હેરાન કરવા માટે નહીં. સવારથી જાગવા લઈને સાંજ સુધીની ક્રિયા, એમાં પણ જ્યારે પાણી ભરવા માટે જાય, જલ ભરવા માટે જાય, ત્યારે તો કનૈયો વચ્ચે ઊભો રહે, બે બાજુ આમ લાકડી પકડી નાનકડી એવી પગદંડીમાં ઊભો હોય. કેમ નીકળશો? આમ જવા દે તો આ તરફ જાય, આ તરફ જાય. મટકી ફોડી નાખે તો સાસુને જવાબ શું આપવું? અરે અરે, કનૈયો એવી લીલા કરે કે પાણીના ઘડા ભરવા આવે તો એના મિત્રો બધા સંતાયેલા હોય, અને જેવા પાણીનો ઘડો આવે એટલે ઘડો પકડીને અંદર લઈ લે. કપડાં પણ પલાળી ન શકે, અંદર જઈ ન શકે. કાના અમારી મટકીઓ પાછી આપી દે, કે નાચવું પડે, ચાલો. અને એ રીતે ભગવાન બધાને સતત કામ કરતા હોય એને મનોરંજન મળી જાય. અને રાસ રમવાથી સ્વાભાવિક તમે પગ પછાડો, હાથ પછાડો. અત્યારે નાકની આગળ હાથ તો રાખો કોઈ. મારું જમણું નાક ચાલે છે, બોલું છું એટલે સૂર્યનાડી ચાલે છે. મારે ડાબુ નાક ચાલુ કરવું હોય તો જમણો હાથ દબાવી દો, આમાં ડાબુ નાક ચાલુ, એક જ સેકન્ડ. મારે જમણું નાક ચાલુ કરવું છે તો પાછો ડાબો હાથ વિરુદ્ધ દિશાનું કોઈ પણ દબાવીએ, વિરુદ્ધ દિશાનું નાક ચાલુ થઈ જાય. એટલે જમીને ડાબે પડખે સૂઈએ, જમવાનું પતી જાય. ભગવાનની પૂજામાં જમણો હાથ જ રાખીએ. વાસ્તુમાં પણ પ્રવેશ કરે બેન, એટલે માથા પર જળ રાખી જમણો ખંભો દબાવી જમણો પગ જ મૂકે, ડાબુ નાક ચાલુ થઈ જાય. તમને જો આમ એક સેકન્ડમાં હાથ દબાવો અને બદલતું ન હોય તો સમજવાનું તમે રાસ કોઈ દી રેમાં જ નથી. આમાં જેટલા લોકો રાસ નહીં રેમાં હોય એને તત્કાલ નહીં બદલે. અને એ તમે વારંવાર જમણો હાથ ને જમણો પગ આગળ દબાવાય એટલે ડાબુ નાક, ડાબો હાથ ને ડાબો પગ દબાવાય એટલે જમણું નાક. એમ ડાબુ જમણું, ડાબુ જમણું, ડાબુ જમણું થતું ને સુષુમ્ના ચાલુ થઈ જાય. બે નાકમાંથી આવવા માંડે હવા, ને આવવા માંડે ત્યારે ગોપીઓ આનંદ થઈ જાય. કૃષ્ણ આનંદ દેવા માટે આ બધું કરતા હતા, કે મારી ગોપીઓને આનંદ મળે. સતત કામ કરતા હોય તમે થાકી જાઓ. અમારે જે વાડીઓમાં બેનો રહી ગામડાઓમાં, એ બેનો અમે લોકોએ નક્કી રાખ્યું કે દર પૂનમના દિવસે અમે લોકો ભાલકા તીર્થમાં મળી. એ એના બધા કામો પૂનમના દિવસે છોડી દે, બધા કામો. ભગવાન કૃષ્ણ ભગવાનના સ્વધામ ગમનના મંદિર ઉપર ધજા ચડે, બેનો ગરબા લે, સત્યનારાયણ ભગવાનની કથા થાય. 10,000 લોકો હોય. યુટ્યુબમાં ભાલકા પૂર્ણિમા સમિતિમાં ક્યારેક જોજો તમે, 10,000 લોકો હોય. અને એ ઓનલી ફોર સુષુમ્ના નાડી ચાલુ કરવા માટે આવે. અને એ સુષુમ્ના નાડીનો આનંદનો પ્રભાવ 1 મહિના સુધી રહે. 1 મહિના સુધી કોઈ ના આવે તો એમ થાય કે ના ના બરાબર છે. એમ તમારી સુષુમ્ના પણ મારે ચાલુ કરવી પડશે. બરાબર 2.25 કલાકનો સમય ગયો ને તમારી સુષુમ્ના ચાલુ થઈ જાય, ત્યાં ભગવાન ગોપીઓને કહે કે રાસ રમો તમે સુષુમ્ના ચાલુ કરવા માટે. અહીં તમને સુષુમ્ના ચાલુ થાય અને ખરેખર અનુભૂતિ થાય કે નહીં, એના માટે તમે પણ 10 મિનિટ માટે કે 15 મિનિટ માટે સુષુમ્ના ચાલુ કરવા માટેનો એક આપણે પણ અનુભવ કરી લઈએ. રાસમાં પ્રવેશ કરશું. તમે નહીં બનીને રહો લાસ, કારણ કે તમે રમો છો રાસ. તમે થઈ જશો ભગવાનના ખાસ, કારણ કે તમે રમો છો રાસ. તમારામાં થઈ જશે પ્રભુનો વાસ. શા માટે? તમે રમો છો રાસ. અને એનાથી પણ આગળ તમારા પાપોનો થઈ જશે નાશ, કારણ કે તમે રમો છો રાસ. રસાનામ સમૂહ રાસ. એવા દરેક રસોના સમૂહને શરીરમાં ડોપામાઇન્સ
અને સેરોટોનિન નામના 2 કેમિકલો આવે અહીંયા. જે ન્યુરો સ્પેશિયાલિસ્ટ છે એને પૂછવું તો એ કહે છે કે એક ડોપામાઇન્સ ને સેરોટોનિન આ 2 કેમિકલ્સ છે એ મસ્તકના ભાગમાં છે. એને જલ્દી સ્રવિત કરવા હોય, એ જલ્દી સ્રવિત થાય તો ફીલ ગુડ થાય, એ કરવું હોય તો તમારે વારંવાર માથુંને ઊંચા નીચું કરવું પડે. એ રાસમાં જ થઈ શકે. તો ભલે સેરાટોનિન ને ડોપામાઇન્સ સ્રવિત થાય એવા ભાવ સાથે દુર્ગેશભાઈ ગુરુજીની પણ હાજરી છે. તો કહેવાની ઈચ્છા થાય કે 10 મિનિટ માટે 15 મિનિટ માટે આપણે પણ રાસમાં પ્રવિષ્ટ થઈ જાય. એવો બહુ રે કનડે છે કાનો રે યશોદા બહુ કનડે છે કાનો.
મચરાવે તેનું વગાડે વાંસળી રે વગાડે રૂડી વાંસળી રે વગાડે રૂડી વાંસળી રે ઘેલી બની ગોપી ભૂલી સાનને મોરબીના સુર સુની ઘેલી બની ભૂલી સાનને મુરલીના સુર સુની ઘેલી બની ગોપી ભૂલી સાનને મોરબીના સુર સુની ઘેલી ગોપીઓ ભૂલી સાનને કાનજી ઓહો કાનજી અરે હા કાનજી મારે છે મીઠા મીઠા બાણો વગાડે રૂડી વાંસળી રે કાનજી મારે છે મીઠા મીઠા બાણો વગાડે રૂડી વાંસળી રે કાનજી વનમાં ચરાવે તેનું વગાડે રૂડી એ વાંસળી રે કાનજી વન મચરાવે તેનું વગાડે રૂડી વાંસળી રે ગાયું મારી એ તરસી મરે એ ગાયું મારી તરસી મરે મારે જાવું ગાયને પાણી પાવા જાઉં ગાયુંને પાણી પાવા ગાલા દિયો મને જાવા દિયો મને જાવા એ મન સિદ્ધને રોકો છો એના મામા સિદ્ધને રોકો છો હવે માવા એ માવા દિયો મને જાવા માવા દિયો મને જાવા
લૂંટીને તાર ખાવા જાવા દિયો મને જાવા હે માવા દિયો મને જાવા હે નંદલાલા દિયો મને જાવા નંદલાલા દિયો મને જાવા મારા તે ચિતનો ચોર રે ઓલો સાવરિયો મારા તે ચિતનો ચોર રે બોલો સાવરિયો મારા તે ચિતડાનો ચોર રે ઓલો સાવરિયો મારા તે ચિતનો ચોર રે બોલો સાવરિયો ચિતડાનો ચોર રે ઓલો સાવરિયો મારા ચિતનો ચોર રે બોલો સાવરિયો એ માલા જમના તીર ગઈ ભરવા હું નીર ગઈ પ્રીતની વાદળડી વરસી હો પ્રીતની વાદળડી વરસી નીરજોને છલકાવે તીર તોય હું રહી ગઈ તરસી હો તોય હું રહી ગઈ તરસી હે મારા ઘટના નેણ છે નઠો એવો મારો સાવરિયો મારો સાવરિયો મારા તે ચિતનો ચોર રે મારો સાવરિયો મારા ચિતનો ચોર રે મારો સાવરિયો ગોકુળિયું હારે વાલા વચમાં ગોકુળિયું માર ગડો મારો બેલીઓને કુંવર કાન માર ગડો મારો બેલીઓને કુંવર કાન અમે મયારા કંસ રાજાના વાલા કોઈને ન દઈએ દઈએ દાન રે મારા ગળો મારો દીકરીઓને કુંવર કાન રે મારા ગળો મારો દીકરીઓને કુંવર કાન મન મોર બની સંકટ કરે મોર બની
બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે ધન ગુર્જર કહું મોર મારું ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મધુરા 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 મલકાઈને બેઠો ને હસુ બાત કરે ગગને ગગને ઘુમરાઈને ભાગા ને ગટા કર જાટ મારે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે કાનુડો સુજાને મારી પ્રીત કાનુડો સુજાને મારી પ્રીત એ જડરે જમના નાયમે હો હો કાનુડો સુજાને મારી પ્રીત તારો સુજાને મારી પ્રીત કાનુડો સુજાને મારી પ્રીત રે દખાની વેલી અમે તારા રામની ઓ ધીરે ધૂણી રે દખાની વેલી અમે તારા રામની ધૂણી રે દખાવી વેલી અમે તારા રામની ધૂણી રે દખાવી વેલી અમે તારા રામ અમે તારા રામ
એવો બહુ રે કનડે છે કાનો રે યશોદા બહુ કનડે છે કાનો એવો બહુ રે કરડે છે કાનો રે જશોદા બહુ કરડે છે કાનો. મેહનાદીની વાસ્તવ મૂત્ર ઉત્સર્ગાદિની ક્રિયા વાસ્તો કુરુતે એ આવું કરાવે છે એટલે સતત સ્મરણ રહે. અને સતત સ્મરણ રહે એટલે કોઈ પણ હિસાબે કાન આમ પકડવો કે આમ પકડવો બંને સરખું છે. આના જવાબમાં એટલું જ કહી શકું કે કોઈ મહાત્માજીને બધા કહે બાપુ રાધે કૃષ્ણ તો બાપુ મારવા દોડે, બાપુ રાધે કૃષ્ણ તો બાપુ મારવા દોડે, બાપુ રાધે કૃષ્ણ. આખા ગામની પાસે સવારે સ્નાન કરવા 5 વાગે નીકળેથી સાંજે પહોંચે આશ્રમ. એક દિવસ કોઈ ઉતરીને આશ્રમમાં જઈ તો બાપુ રાધે કૃષ્ણની પૂજા કરતા હતા કે તમે બધાને ગાળો આપો, મારવા દોડો. કે એક ગામમાં અમે 45 વર્ષ સુધી મહેનત કરી કે રાધે કૃષ્ણ બોલો, રાધે કૃષ્ણ બોલો. કોઈ બોલ્યા નહીં, ગામ છોડી દીધું મેં. તમારા ગામમાં આવ્યો ને બરાબર કે હું તડકામાં એક વૃક્ષ નીચે બેઠો ને ત્યાં કોઈ આવીને મને બાપુ રાધે કૃષ્ણ. મેં કહ્યું કે 45 વર્ષમાં બોલ્યા નથી ને મને કંડવે છે, હું મારવા માટે દોડ્યો છે. બીજો કે બાપુ રાધે કૃષ્ણ, એને મારવા દોડ્યો ત્યાં, એને ગાળો બોલ્યો ત્યાં. ત્રીજો કે રાધે કૃષ્ણ. મને ખબર પડી કે રાધે કૃષ્ણ લોકો પાસે કેમ બોલાવવું છે. એમ કનૈયાએ વિચાર્યું કે આખા જગતની ચિંતાને છોડી, આખા જગતની નિંદાને છોડીને મારામાં જ સતત ને સતત વ્યસ્ત રહે એવું કરવા માટે મારે આ જ કરવું પડશે. એટલે મેં આ કર્યું છે. અને જ્યારે વ્યાખ્યા તાર્થા પ્રહસિત મુખી ન ઉપાલબ્ધુમ એચ્છત, જ્યારે ફરિયાદ કરવા આવે ત્યારે કનૈયાની સામે ઉપાલબ્ધુમ એને ખીજાવવા માટે પણ કોઈ ઈચ્છા કરે તો ન ઈચ્છા તે કોઈ ફરિયાદ નહોતા કરી શકતા. એવા કૃષ્ણની લીલા, એ ચિત્રગંધા, એ પ્રભાવતી, એ રંગવેલી, એ અનેક ગોપીઓ છે. બધા ગોપીઓ સાથેનો ભગવાનનો વ્યવહાર પાતાલ ખંડમાં છે. પણ અહીંયા ભગવાન એક દિવસ 32મો શ્લોક 8મા અધ્યાયનો એકદા ક્રીડમાનાસ્તે રામાધ્યા ગોપદારકા. ભગવાન બધા સાથે રમતા હતા અને રમતા રમતા શું થયું ભગવાનને? કૃષ્ણો મૃદમ ભક્ષિતવાન. ભગવાને માટી ખાઈ લીધી છે. માટી એ જ બાળકો ખાય જે શાકભાજી અને બીજું બધું જમતા ન હોય, એ માટી ખાશે. ખાલી દૂધ ઉપર જતા હોય એ બાળકો માટી ખાવાવાળા થાય. એટલે એવા બાળકોને માટી ખાવાનું ભગવાને માટી મુખમાં આરોગી, એના પણ ઘણા બધા કારણો છે. એક નામ રસા છે. ભગવાન કે આનો રસ કેવો છે ચાખવા તો દે. ભગવાન કે આની અંદર ક્ષમાનો ગુણ છે તો મારી અંદર ક્ષમાનો ગુણ આવે, એટલે પણ ભગવાને આરોગ્યું. ખૂબ માખણ ખાધું પછી બધું ચિકાસવાળું થઈ જાય એટલે પણ માટી ખાધી. અને ભગવાન કહે કે આ વ્રજની રજ છે એનો મહિમા મારે મારી માને બતાવવો છે, એટલે પણ મુખમાં માટી પધરાવી છે. 34મા શ્લોકમાં માએ આવીને કહ્યું કસ્માદ મૃદમ આદંત આત્મન ભવાન ભક્ષિતવાન રહ ઇતિ એકાંતે. એકાંતમાં ભક્ષિતવાન ભવાન તે માટી ખાધી. કસ્માદ મૃદમ અદાંત ચંચળ. અને આત્મને પોતાનું ચલાવવાળો તે માટી ખાધી છે એ પણ એકાંતમાં. એ કનૈયા મુખ કર્યું કે ના ના જોમાં તારી ફરિયાદ તાવકા એતે, તારા લોકોએ ફરિયાદ કરી છે. એમાં પણ કુમારાસ્તે અગ્રજો અપી અયમ, તારા મોટા ભાઈએ પણ ફરિયાદ કરી. આ તરફ બધાએ એના મિત્રો, એના મોટા ભાઈ, આ બધાએ ફરિયાદ એવા માટે કરી કે માખણમાં અમને પેલા ખવડાવે માખણ ને પછી તું આરોગે, અને માટીમાં તું પેલા એકલા ખાઈને ગાલ પીચોડિયા થાય. એટલે માટી પણ એકલા નહીં, સુખ ભોગવશું તો પણ સાથે ને દુઃખ ભોગવશું તો પણ સાથે. આ વિચાર ધારાવાળા છે એના મિત્રો, એટલે ફરિયાદ કરી દીધી છે. અને કૃષ્ણે કહ્યું, અહીંયા શ્રી કૃષ્ણ વાચ લખ્યું છે, ભગવાનનું વાચ નથી. કારણ કે અહીંયા ભગવાન અસત્ય બોલવા જઈ રહ્યા છે, એટલે શ્રી કૃષ્ણ વાચ લખ્યું છે. બાકી જ્યાં ભગવત્તા બોલે ત્યાં શ્રી ભગવાનનું વાચ હોય. ક્યાં ભગવત્તા બોલી છે એ ખાલી તમે એના ઉવાચ ઉપર જોઈ જાઓ. એટલે હું દરેક સ્કંદમાં કહું એટલા ઉવાચ છે, એટલા શ્લોકો છે, અનુષ્ટુપમાં એટલા છંદના એટલા. એ કહેવાની પાછળનો હેતુ આ શ્રી કૃષ્ણ ઉવાચ એટલે ભગવાન ના અહમ ભક્ષિતવાન, ન અહમ ભક્ષિતવાન, અંબ સર્વે મિથ્યાદિ સંશિન.
કહ્યું કે માં મારું મુખ જોઈ લે. જેવું મુખ બતાવ્યું એ મુખની અંદર ફરી જ્યોતિષ ચક્ર, તેજ, પવન, દિશાઓ, પર્વતો, દ્વીપો, ફરી બ્રહ્માંડ બતાવ્યું. આપણે એમ થાય કે ભગવાને બતાવવાનું શું જરૂર હતી? ભગવાન વ્રજ રજનો મહિમા બતાવવા માંગે છે કે માં મુખમાં મેં માટી નથી પધરાવી, આ વ્રજ રજ પધરાવી છે. ને આ વ્રજ રજ કેવી છે એની મહિમા ગાતા ગાતા ભગવાને બ્રહ્માંડનું વર્ણન મુખથી કરી નાખ્યું. તમે અમેરિકા જાઓ કે અમેરિકાનું વર્ણન કરી દે, ભાઈ સેમ જ છે, તમારું જોવા બરાબર જ થાય. આમાંથી કૃષ્ણને કોઈ જોયા? પણ ભાગવતજીના શબ્દ ચિત્રથી તમે આ ચિત્રો બનાવી શકો કે કૃષ્ણ આવા હશે. એમ ભગવાને વર્ણન કર્યું કે માં આપણી આ ભૂમિ કેવી છે, આપણું જેવું ગોકુળ છે ને માં એવું 10 ગણું થાય ત્યારે એ મથુરા મંડળ થાય, 100 ગણું થાય ત્યારે માં આખું એવું 1000 ગણું થાય ત્યારે બ્રજ મંડળ થાય. એનાથી મોટું થાય તો આપણું આ જે છે આપણો પ્રદેશ થાય, એ પ્રદેશથી મોટું એનાથી 100 ગણું 1000 ગણું આ ભૂમિ છે ભારતની ભૂમિ, આર્યાવર્ત, એનાથી મોટો આપણો ખંડ છે, જંબુદ્વીપ છે. એ જંબુદ્વીપ જેવા બીજા ઘણા બધા 7 દ્વીપો છે. જેટલા ભાગમાં દ્વીપો છે એના ભાગમાં તો 3 ગણા ભાગમાં તો જલ છે. એનું એક ભૂ થાય, પછી એનાથી ડબલ ગણો ભૂવઃ સ્વઃ મહ જન તપા, એનું વર્ણન કર્યું. આટલું વર્ણન કરતા કરતા કે આ બધામાં સૌથી જો કોઈ પવિત્રમાં પવિત્ર હોય તો એ આ વ્રજની ભૂમિ છે, એ બતાવવા માટે માની સામે વર્ણન કર્યું. મને તો કોઈ કહે તો મને કહેવાની ઈચ્છા થાય ગૂગલની શરૂઆત અહીંયાથી થઈ. એક મોબાઈલની સ્ક્રીનમાં ગૂગલમાં સર્ચ કરો ને તમને આખી દુનિયા મોબાઈલની એવડી સ્ક્રીનમાં દેખાય. જો ગૂગલમાં આખી દુનિયા દેખાતી હોય તો મારા ગોવિંદના મુખમાં પણ દેખાય. કેમ ન દેખાય? સંશોધન કરવાની જરૂરિયાત છે. નાનામાં પણ મોટું દર્શન કરી શકો એના માટેની વ્યવસ્થા છે. એક વખત માને કહેવા માંગતા કે માં હવે તો મારા પ્રત્યેનો જે હું નાનો હતો એ વાત અલગ છે, પણ હવે મોટો થયો તો મારા પ્રત્યે હજુ એટલો પ્રેમ છે કે મારા ઐશ્વર્યથી અંજાઈ જાય. 40મો શ્લોક. કિમ સ્વપ્નમ એતદ ઉતદેવ માયા. આ દેવની માયા છે, આ સ્વપ્ન છે કે બુદ્ધિ મોહ, મારી બુદ્ધિનો મોહ છે કે આ ઉત્પત્તિ કા આત્મયોગ, કે આ જન્મજાત કોઈ યોગ છે, મને ખબર નથી આ શું થઈ રહ્યું છે. આનો મતલબ છે ભગવાનનું ઐશ્વર્ય. જ્યારે જ્યારે પણ ભગવાને કોઈને પણ ઐશ્વર્ય બતાવ્યું છે ત્યારે જગતને થોડા સમય માટે ભૂલી જ ગયા છે. કોઈ પણ હોય, માને પણ આવું ઐશ્વર્ય બતાવીને કહેવા માંગે માં મને મારા ઐશ્વર્ય પછી મને દીકરાની જેમ પ્રેમ કરે કે મારા ઐશ્વર્યને પ્રેમ કરે. પણ માએ તત્કાલ એને આમ લઈ માથે ઢાંકી દીધું પોતાનું વસ્ત્ર અને પ્રેમથી ભેટી ગયા કે મારા દીકરાને કંઈ થઈ તો નથી ગયું ને. આ છે માતાનો પ્રેમ જીતી ગયો છે. શા માટે જીતી ગયો છે? એના માટે સુખદેવજી કહે છે 51મો શ્લોક. તતો ભક્તિર ભગવતી પુત્રી ભૂતે જનાર્દને. આ બંને બીજા કોઈની ધરા નામના વસુ અને દ્રોણ નામના વસુ એના પત્ની ધરા નામના પત્ની હતા. દ્રોણ નામના વસુ એના પત્ની ધરાએ ખૂબ 12,500 વર્ષ સુધી પાંદડાઓ ખાઈને ભગવાનની સાધના કરી. અને બ્રહ્માજી જ્યારે પ્રસન્ન થયા ત્યારે કહ્યું કે માગો શું જોઈએ? ત્યારે એમણે કહ્યું કે અમને ભગવાનના ચરણોમાં 49મો શ્લોક. ભક્તિ સ્યાત પરમા લોકે હેયાંજો દુર્ગતિમ તરે. ભક્તિ સ્યાત પરમા લોકે. એમને નિષ્કામ ભક્તિ પરમાત્મામાં જોઈએ, નિષ્કામ પ્રેમ જોઈએ ભગવાનમાં. અને નિષ્કામ પ્રેમ ત્યારે જ થઈ શકે તમારા પુત્રના રૂપમાં આવે તો. આ જગતમાં કોઈ પણ કહી દે નિષ્કામ પ્રેમ તમે તમારા પુત્ર સિવાય, તમારા સંતાન સિવાય કોઈને કરી જ નહીં શકો. પતિનો પ્રેમ પણ સ્વાર્થી હોય, માતા પિતા પ્રત્યેનો પ્રેમ પણ સ્વાર્થી હોય, બીજા બધા પ્રેમ સ્વાર્થી હોય. એક નિષ્કામ પ્રેમ કોઈ કરતો હોય તો પોતાના સંતાનોને કરે. દરેકને એવું હોય શિષ્યાત પુત્રાત ઈચ્છેત પરાજય. એમ થાય મારા કરતા મારો શિષ્ય આગળ વધે, મારા કરતા મારો પુત્ર આગળ વધે. કોણ એવો હોય? દીકરાથી હારવું બધાને પસંદ હોય, બાકી કોઈ પોતાનો ઈગો ક્યાંય ન મૂકે. મારા કરતા મારા દીકરાનું કલ્યાણ થઈને માટે પોતાની પ્રોપર્ટી વેચી નાખે ને ભણાવવા માટે બધું કરે. કોઈ કામના વિનાનો પ્રેમ, એને સાચવે ન સાચવે એને કંઈ હોય જ નહીં. નિષ્કામ પ્રેમ બાળકમાં થાય. એમાં બાલ જ્યારે 12 વર્ષ સુધીનો હોય નાનો, ત્યાં સુધી અત્યંત પ્રેમ. એટલે ભગવાને નક્કી કર્યું કે આ બંને નંદ અને યશોદા બની જાય, એને ત્યાં હું નાનો બાળક બની જાય 11 વર્ષ સુધી એ નિષ્કામ પ્રેમ કરતા રહી, એવી લીલાઓ હું કરું. એટલે ભગવાન લીલાઓ કરી છે. અને પછી તો વારંવાર ફરિયાદ આવી છે 9મા અધ્યાયમાં. યશોદાને થયું આ વારંવાર ફરિયાદ આવે, કદાચ હું મારા કાના માટે માખણ નથી તૈયાર કરતી એટલે હશે. ભગવાનનો પ્રેમ સાચો જોતો હોય તો ભગવાનની પૂજા કરવા જાવ, તુલસી પત્ર પોતે લેવા જાવ. આ તો આપણે પૂજા કરવી હોય ને આપણે બધાને ઓર્ડર આપીએ કે આ લઈ આવીને પછી ભાઈ ખાલી પૂજામાં જ બેસે, એમ જાય?
આજ યશોદા કે દધી મંથન મારે કરવું છે. બધી દાસીઓને કારતક માસ ચાલતો તો બધી દાસીઓને મુક્તિ આપી દીધી કે આજે હું દધી મંથન કરીશ. અને મંથન કરવા માટે માં તૈયાર થયા અને દધી મંથનનો આરંભ કર્યો છે. 9મા અધ્યાયનો 3જો શ્લોક આખું શબ્દ ચિત્ર રજૂ કર્યું છે. માં ક્ષૌમમ વાસ, રેશમનું વસ્ત્ર પહેર્યું છે. પવિત્રતા સાથે પ્રવેશ કર્યો કે આ હું ખાલી કાના માટે માખણ નથી તૈયાર કરતી, મારા ભગવાન માટે પવિત્રતા સાથે કંઈક નિર્માણ, ભગવાન માટે ભોગ સિદ્ધ કરી રહી છે. રેશમનું વસ્ત્ર સૌથી વધારે પવિત્ર હોય છે. સુભાષિતકાર કહે છે, ઉચ્છિષ્ટમ શિવ નિર્માલ્યમ વમનમ શવ કરપટમ કાગવિષ્ટા સમુત્પન્ના પંચૈતેતી પવિત્રતા. 5 વસ્તુ ખૂબ અપવિત્ર હોવા છતાં પણ પવિત્ર છે. એમાં ઉચ્છિષ્ટમ ગાયનું દૂધ દોઈ લ્યો, વાછડું દૂધ પી લે પછી તમે દો હોય તો જૂઠું કહેવાય, તો એને પવિત્ર માની પંચામૃતમાં ઉપયોગ થાય. આજનો આપણો વિષય પણ છે. મેં આજે થોડાક વિષય ઉપર ચર્ચા, પંચતત્વ અને પંચામૃત એની ચર્ચા મને એમ થાય કે હું સહેજ આપણી વચ્ચે રજૂ કરી દઉં. એવા માટે રજૂ કરી દઉં કે પછી સમય થઈ જાય. આજે 7:15 આપણે કથાને રોકશું, એવા માટે કે 7:15 થી 7:30 15 મિનિટ જે દુર્ગેશભાઈનો લાભ લઈ શકાય, જે વિદ્વતજનો છે એનો લાભ મળી શકે એવા માટે. આમ તો 2 વિષયો આપણા રહી ગયા છે. એ વિષયોમાં એક છે ભણતર અને ગણતર, મકાન ઘર અને મહાજ્ઞાની વિદ્વાન રાવણ. પણ આજનો 20મા દિવસે કુંતી માતા છે, પણ કુંતી માતા વિશે બોલી ગયા એટલે પંચામૃત અને પંચતત્વ એના ઉપર હું આજે થોડોક પ્રકાશ પાડી દઉં ને પછી આ કથાનું વિરામ થાય એ પૂર્વમાં. પંચામૃતમાં દહીં, દૂધ, ઘી, મધ અને સાકર આ વિષય આવ્યો એટલે મને એમ થયા કે આ ગાયનું દૂધ છે એ પંચામૃતમાં ઉપયોગ કરવામાં આવે. એ ઉચ્છિષ્ટ જૂઠું હોવા છતાં પણ એને પવિત્ર માનવામાં આવે. ગાયનું દૂધ સૌથી પવિત્ર માનવામાં આવે. શિવ નિર્માલ્યમ, ભગવાન શિવ ઉપર ચડેલું હોય નિર્માલ્ય કહેવામાં આવે. આપણે પૂજામાં ચડી ગયું પછી એનો ઉપયોગ ન કરી, પણ ગંગાજી ભગવાનના મસ્તક ઉપરથી જ આવ્યા, એને અતિ પવિત્ર માનીએ છીએ. વમનમ, કોઈ ઉલટી કરે તો આપણે હાથ પગ ધોઈ આવીએ, સ્નાન કરી આવીએ. મધમાખી પુષ્પમાંથી પરાગ લઈને એના ઓલામાં આવીને ઉલટી જ કરે છે. મધ આપણે પંચામૃતમાં રાખીએ છીએ. શવ કરપટમ, રેશમનું વસ્ત્ર છે, રેશમના કીડાને મારીને એના તાર ખાંચી લેવામાં આવે પછી પહેરાય. રેશમના વસ્ત્રમાં એક પણ બેક્ટેરિયા કે એક પણ રજ કણો એમાં ચોટે નહીં. આ રેશમની વિશેષતા છે. ઊન છે એમાં ચોટે, પણ તમે આમ કરો ઉર્ણા વાતે ને શુદ્ધ થઈ જાય. એ રેશમનું વસ્ત્ર ખરેખર ખાપણ છે, તો એને પવિત્ર ગણીને આપણે પહેરીએ છીએ. અને કાગવિષ્ટા સમુત્પન્ન, કાગડાની ચરકમાંથી જ પીપળો થાય. બાકી પીપળો, કાગડાની ચરક ન પડે તો પીપળો જ ન થાય. પીપળાનું કોઈ બીજ હોતું જ નથી. પંચૈતેતી પવિત્રતા, આ 5 વસ્તુ અપવિત્ર હોવા છતાં પણ પવિત્ર થઈ ગયાનું કારણ ભગવાન સાથે જોડાઈ ગયા. તમે ભગવાન સાથે જોડાઈ જાઓ એટલે તમે અપવિત્ર હોય તો પવિત્ર થઈ જાઓ. આ 1 મહિનાની કથા પવિત્ર થવા માટે છે. આપણે 1 મહિના સુધી ભગવાન સાથે જોડાઈ એકદમ પવિત્ર થઈ જાય. અને એ માટે દહીં, દૂધ, ઘી, મધ અને સાકર આ પંચામૃત છે. અને ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય એ પણ 5 ઉપચાર છે. એ 5 તત્વો સાથે જોડાયેલા છે. પેલું પૃથ્વી તત્વ. હું ક્યારેક કોઈને પૂજા કરાવું દુર્ગેશભાઈ, તો હાથમાં ગંધાક્ષર પુષ્પ આમ રખાવું હાથમાં, ત્યારે હું એમને જણાવું કે આ ગંધાક્ષર પુષ્પ શા માટે. ગંધ છે એ સારું કર્મ કરો તો જ તમારી સારી ગંધ ફેલાય. એ કર્મનું પ્રતીક છે ગંધ. અક્ષત છે ન ક્ષત હૈતી અક્ષત, જેનો નાશ નથી અને જ્ઞાનનો નાશ ક્યારેય ન હોય. કૌટિલ્ય ગયા જન્મમાં ભણ્યો છે, આ વખતે તત્કાલ બોલવા માંડ્યો, જ્ઞાનનો નાશ નથી થતો. આ જ્ઞાન છે. અને પુષ્પ છે એમાં રુજુતા, કોમળતા છે. ભક્તિ કોમળ બનાવી દે. જ્ઞાન, મારા જ્ઞાન, કર્મ અને ભક્તિ દ્વારા ભગવાન તમને હું આવાહિત કરું છું, એ છે ગંધાક્ષર પુષ્પ. ગંધ છે સા ગંધવતી પૃથ્વી, ન્યાયશાસ્ત્ર. ગંધ પૃથ્વી કોને કહેવાય? જેમાંથી ગંધ આવતી હોય. એટલે ગંધ પૃથ્વી તત્વનું તમને મને બોધ કરાવે છે. એના પછી પુષ્પ છે. એ પુષ્પમાં સૌથી વધારે, પુષ્પને કાલે આપણે ચર્ચા કરી હતી કે આમ રાખો તો પુષ્પ સૌથી વધારે તમને શાંત અપાવે. શાંત એ જ થઈ શકે જેનું આકાશ તત્વ બરોબર હોય. આકાશ તત્વ વાળો શાંત બેસી શકે. એટલે પુષ્પ આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તેજ છે એ દીપનું પ્રતિનિધિત્વ કરે છે.
ધૂપ છે એ વાયુનું પ્રતિનિધિત્વ કરે છે, ને નૈવેદ્ય છે એ નૈવેદ્ય જલનું કરે છે. કોઈ નૈવેદ્ય જલ વિના નિર્મિત ન થાય. એટલે તમે દૂધમાં બનાવો, ઘીમાં બનાવો, એ તત્વ તો હોય જ છે. એટલે ગંધ, પુષ્પ, દીપ, ધૂપ, દીપ ને નૈવેદ્ય, એ 5 ભગવાનની કોઈ પૂજા ન હોય. ભગવાનને ચાંદલો કરો, ભગવાનને એક પુષ્પ અર્પણ કરો, ભગવાનને અગરબત્તી કરો કે ધૂપ કરો, એક દીપ કરો, નૈવેદ્ય કરી દઈ. 5 નૈવેદ્ય છે એને પંચ ઉપચાર કહેવાય. એ જે છે પૃથ્વી, આકાશ, તેજ, વાયુ અને જલ. એમ પંચામૃતમાં પણ સાકર છે, એ સાકર ઓગળી જાય તો જલ બની જાય, જલ તત્વ છે સાકર. મધ છે એ વાયુ તત્વ છે. આપણે એમ થાય કે મધ વાયુ તત્વ કેમ? મધ શેમાંથી બને? મધ પુષ્પોની પરાગમાંથી બને છે. અને પુષ્પોની પરાગ વાયુના માધ્યમથી કોઈ મધમાખી લઈ જાય કે એ ઉડીને જતી રહે, એમાંથી ક્યારેક પુષ્પની પરાગ ઉડીને જાય, એમાંથી પણ મધનું નિર્માણ થાય. એ વાયુ તત્વનું પ્રતિનિધિત્વ છે. ઘી છે એ તેજ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ઘી બળે તો તેજ જ આપે, એ તેજનું પ્રતિનિધિત્વ કરે છે. આકાશ તત્વ છે એ દૂધનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે એમ થાય કે દૂધમાં દૂધ પીવાવાળો શાંત બેસી શકે. જે રાત્રે સૂઈ જાય હળદર અને દૂધ પીને, એ આખી રાત એની અંદર જાગે જ નહીં. આકાશ તત્વ શાંતિ પાવનારું છે. દૂધ પયઃ પૃથિવ્યામ પય ઔષધિ, આ સૌથી મોટી ઔષધિ છે. એ શાંતિ આપવા માટે આકાશ તત્વ શાંત આપે. દૂધ એનું પ્રતીક છે. અને દહીં પૃથ્વી તત્વનું પ્રતીક છે. સૌથી વધારે દહીંની ગંધ જોજો તમે, આટલી બધી ગંધ આવતી હોય. દૂધની ગંધ કરતા પણ દહીંની ગંધ વિશેષ હોય છે. એટલે ગંધનું પ્રતીક છે. ગંધ એટલે પૃથ્વી. એટલે આ 5 તત્વ અને આ 5 આજનો વિષય જગદીશભાઈને સમર્પિત. એટલે પંચતત્વ અને પંચામૃત અને 5 ઉપચાર એ સાથે આજ માને એવું થયું ક્ષૌમમ વાસમ, પવિત્રતા સાથે બેસું. અને રેશમનું કપડું વારંવાર લસરી જાય, વારંવાર લસરી જાય. એટલે લસરી ન જાય એટલે એની કટી તટે એની કમર હતી, ત્યાં પૃથુ એકદમ સ્થૂળ, એકદમ પતલી કમલ હતી. ત્યાં બિભ્રતી ધારણ કર્યું સૂત્ર નધમ. માતાજીએ એક રેશમની દોરી વીટી લીધી છે. આમ લસરી ન જાય. પાછું આમ કરવું, 1 સેકન્ડ પણ ભગવાનના કામમાંથી બહાર ન જાવ. એટલે પહેલેથી જ વ્યવસ્થા કરી કે મંથન કરું ને એમાં આડાવડી સાડી જાય તો પહેલેથી બાંધી લઉં. એટલે કમરથી બાંધી દીધી છે. અને પછી અંદરથી કૃષ્ણ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો. અને પ્રેમની પરાકાષ્ઠા શું છે? સ્તનોમાંથી દૂધ નીકળવા માંડ્યું, પ્રેમની પરાકાષ્ઠા છે. ગાયના દૂધમાંથી, આચળમાંથી એમનેમ દૂધ પડવા માંડે, સમજવાનું અતિ વાત્સલ્ય. વાત્સલ્ય વિના દૂધ જ ઉત્પન્ન ન થાય. વાછડાને જોઈ તો દૂધ નીકળે. અતિ પ્રેમની પરાકાષ્ઠા છે. સ્તનોમાંથી દૂધ નીકળવા માંડ્યું. પુત્ર સ્નેહ સ્નુતક કુચે યુગમ, બંને સ્તનોમાંથી દૂધ નીકળવા માંડ્યું. અને સંપૂર્ણ સાત્વિકતાનું પ્રતીક છે. જાતકંપમ, ધ્રુજવા માંડ્યું. શરીર ધ્રુજવા માંડે, રૂવાટી ઊભી થવા માંડે. શિવ પુરાણમાં, વાયવી સંહિતામાં, કૈલાસ સંહિતામાં છે શક્તિપાઠ. શક્તિપાત તમારા જીવનમાં થાય, સત્વગુણ તમારામાં આવે, 3 વિકારો આવે. એક નેત્ર વિકાર, આંખમાંથી આંસુ જ નીકળવા માંડે, તમે રડવા જ માંડો. તમને કોઈ રોકે તો રડતા રડતા બંધ ન થાવ. તમારી પર શક્તિપાત. સાત્વિક ગુણો તમારા શરીરમાં આવે તો આંખોમાંથી આંસુ નીકળવા માંડે. તમારો કંઠ અવરુદ્ધ થઈ જાય, એને કહેવાય કંઠ વિકાર. તમે બોલી ન શકો. અને આખા શરીરમાં રૂવાટી ઊભી થઈ જાય, શરીર ધ્રુજવા માંડે. નો ચંડીપાઠના મંત્રો બોલાતા હોય કે શક્રાદી બોલાતું, બધા ધ્રુજવા માંડે. કે ધૂણશે ધૂણશે નહીં, સત્વગુણનો આવિર્ભાવ થયો છે એની અંદર. સત્વગુણનો આવિર્ભાવ કંઈક તમને પણ ધ્રુજારી આવે. જેનામાં સત્વગુણનો આવિર્ભાવ ન થાય એને ધ્રુજારી ન આવે. આજ સત્વગુણનો ભાવ આવ્યો, જાતકંપમ, માં ધ્રુજવા માંડ્યા. અને અંદરથી કંઈક વિચારતા હતા. સુષ્ટુ ભ્રુ, જે આ ભ્રુકુટી હતી, અંદરથી કંઈક વિચારતા હતા. સુભ્રુ, આ અંદરથી વિચારતા એટલે ભ્રુકુટી આમ સુંદર થતી હતી. રજવા કર્ષ શ્રમભુજ ચલત, જે આમ રજ્જુને દોરીને આમ ખેંચતા હતા, એમાંથી એટલો બધો